નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાર્થી જંકશન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7ના વિજ્ઞાન વિષયના પ્રથમ પ્રકરણ વનસ્પતિમાં પોષણ તેના ભાગ 2 ની અંદર પર્ણમાં સ્ટાર્ચની હાજરી, કાર્બોદિત પદાર્થ સિવાય વનસ્પતિ ખોરાકનું સંશ્લેષણ તથા વનસ્પતિમાં પોષણના અન્ય પ્રકારો વિશે ચર્ચા કરીશું। સૌપ્રથમ આપણે જોઈએ કે પર્ણમાં સ્ટાર્ચની હાજરી। સામાન્ય રીતે પર્ણમાં સ્ટાર્ચની હાજરી એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થવાનું સૂચન કરે છે। હવે પર્ણમાં સ્ટાર્ચ હાજર છે કે નહીં તે ચેક કરવા માટે આપણે એક પ્રવૃત્તિ કરવી પડશે। આ પ્રવૃત્તિની અંદર આપણને આયોડિનના દ્રાવણની જરૂર પડશે। આ પ્રવૃત્તિ આપણે ધોરણ 6 ની અંદર પણ કરી ગયા છે કે ખોરાકમાં સ્ટાર્ચની હાજરી તપાસવા માટે તેના પર આયોડિનના 2 થી 3 ટીપા નાખીએ તો તેનો રંગ ભૂરો કે કાળો થઈ જાય છે। તેવી જ રીતે અહીં પર્ણો પર આયોડિનના ટીપા નાખીએ તો પર્ણોનો રંગ ભૂરો કાળો થઈ જાય છે, જે સૂચવે છે કે પર્ણમાં સ્ટાર્ચ હાજર છે। હવે આપણે જોઈએ કે લીલા રંગના પર્ણો સિવાયના અન્ય રંગના પર્ણોમાં પ્રકાશ સંશ્લેષણ થાય છે કે નહીં। અન્ય રંગના પર્ણોમાં રહેલા લાલ, કથ્થઈ અને બીજા રંજક દ્રવ્યોનું વધુ પ્રમાણ લીલા રંગને ઢાંકી દે છે, પરંતુ આ પર્ણોમાં પ્રકાશ સંશ્લેષણ તો જોવા મળે જ છે। અન્ય રંગના પર્ણોમાં પ્રકાશ સંશ્લેષણ થાય છે કે નહીં તે જાણવા માટે આગળની જેમ જ પ્રવૃત્તિ કરવાની રહેશે। એટલે કે લાલ કે કથ્થઈ રંગના પર્ણો લઈ તેમની ઉપર આયોડિનના દ્રાવણના 2 થી 3 ટીપા નાખીશું। જો આ પર્ણોનો રંગ ભૂરો કાળો થઈ જાય તો એનો મતલબ કે પર્ણોની અંદર પણ સ્ટાર્ચ હાજર છે। જો સ્ટાર્ચ હાજર હોય તો એનો મતલબ એ થાય કે પર્ણોમાં પણ પ્રકાશ સંશ્લેષણ થાય છે। હવે આપણે બીજા ટોપિક તરફ જઈએ। બીજો ટોપિક આપણો છે કે કાર્બોદિત પદાર્થો સિવાય વનસ્પતિ ખોરાકનું સંશ્લેષણ કેવી રીતે થાય છે। સામાન્ય રીતે આપણે જાણીએ છીએ તેમ કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા કાર્બોદિત પદાર્થનું સંશ્લેષણ કરે છે। કાર્બોદિત પદાર્થ કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનના બનેલા હોય છે, જેનો ઉપયોગ બીજા ઘટકો જેવા કે પ્રોટીન અને ચરબીના સંશ્લેષણ માટે થાય છે, પરંતુ પ્રોટીન એ વધુ પડતો નાઇટ્રોજનયુક્ત પદાર્થ છે। હવે કાર્બોદિત પદાર્થ જે વનસ્પતિ બનાવે છે તેની અંદર કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન જ હોય છે। જો વનસ્પતિને પ્રોટીનનું સંશ્લેષણ કરવું હોય તો તેને નાઇટ્રોજનની જરૂર પડે। હવે નાઇટ્રોજન જે છે તે વનસ્પતિને કેવી રીતે મળે છે તે આપણે જોઈએ કે હવાની અંદર તો પુષ્કળ પ્રમાણમાં નાઇટ્રોજન હોય છે, પરંતુ વનસ્પતિ તેનું આ સ્વરૂપમાં શોષણ કરી શકતી નથી। વનસ્પતિને પ્રોટીનના સંશ્લેષણ માટે નાઇટ્રોજનની જરૂર પડે અને આ નાઇટ્રોજન એ હવામાંથી ના લઈ શકે તો કેવી રીતે લઈ શકે? તો વનસ્પતિના મૂળમાં કેટલાક બેક્ટેરિયા હોય છે જે આ હવામાંના નાઇટ્રોજનને જમીનમાં મુક્ત કરે છે અને ત્યાંથી આ નાઇટ્રોજન પાણી સાથે વનસ્પતિના મૂળ દ્વારા શોષાય છે। આ રીતે વનસ્પતિ નાઇટ્રોજન મેળવી અને પ્રોટીનનું સંશ્લેષણ કરે છે। હવે આપણે આપણા ત્રીજા ટોપિક તરફ જઈએ। આપણો ત્રીજો ટોપિક છે વનસ્પતિમાં પોષણના અન્ય પ્રકારો। કેટલીક વનસ્પતિઓ એવી પણ છે કે જે હરિતદ્રવ્ય ધરાવતી નથી। હવે આપણે જાણીએ છીએ કે હરિતદ્રવ્ય ધરાવતી વનસ્પતિઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે, પણ જો વનસ્પતિ હરિતદ્રવ્ય ધરાવતી ના હોય તો તેનો મતલબ કે તે પોતાનો ખોરાક જાતે બનાવી શકે નહીં, એટલે કે તેઓ પણ મનુષ્ય અને અન્ય પ્રાણીઓની જેમ જ બીજી વનસ્પતિઓ દ્વારા બનાવેલા ખોરાક પર નભે છે, એટલે કે તેઓ પરાવલંબી પોષણ ધરાવે છે। તો આવી પરાવલંબી પોષણ ધરાવતી વનસ્પતિનું નામ શું છે? તો પરાવલંબી પોષણ ધરાવતી વનસ્પતિનું નામ છે અમરવેલ। અમરવેલ નામની વનસ્પતિમાં પરાવલંબી પોષણ જોવા મળે છે। હવે આપણે અમરવેલ વિશે જાણકારી મેળવીએ। અમરવેલ વનસ્પતિના પ્રકાંડ અને ડાળીઓની ફરતે પીળા રંગની વીંટળાયેલી દોરી જેવી શાખાયુક્ત રચના છે। અહીં આપણે ફોટોમાં જોઈ શકીએ છીએ તેમ કે અહીં એક પીળા રંગની દોરડા જેવી શાખાયુક્ત રચના એ વનસ્પતિના પ્રકાંડ તથા તેની ડાળીઓની ફરતે વીંટળાઈ ગયેલી જોવા મળે છે। આ રચના કે જેને આપણે અમરવેલ કહીએ છીએ। અમરવેલ વિશે વધુ જાણકારી મેળવીએ તો અમરવેલ હરિતદ્રવ્ય ધરાવતી નથી। તે વૃક્ષ ઉપર આરોહણ કરે છે અને તે વૃક્ષ દ્વારા બનાવેલા ખોરાકનો ઉપયોગ કરી પોષણ મેળવે છે, તેથી અમરવેલને પરોપજીવી કહે છે। મનુષ્ય અને અન્ય પ્રાણીઓ પણ પોતાના ખોરાક માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિ પર આધાર રાખે છે, તેથી તેમને
પરોપજીવી કહેવાય છે. અમરવેલ પોતાનું પોષણ જે વૃક્ષ પાસેથી લે છે તે વૃક્ષને યજમાન કહેવામાં આવે છે. અહીં આપણે જોઈ શકીએ છીએ તેમ કે અમરવેલ આ વૃક્ષની ફરતે વીંટળાયેલી છે, મતલબ કે આ વૃક્ષ પાસેથી પોષણ મેળવે છે. અમરવેલ જે વૃક્ષ પાસેથી પોષણ મેળવે છે તે વૃક્ષને આપણે યજમાન કહીએ છીએ. વનસ્પતિમાં પોષણના અન્ય પ્રકારોની અંદર હવે આપણે બીજી વનસ્પતિ વિશે જાણકારી મેળવીએ. તો આ વનસ્પતિ છે કીટાહારી વનસ્પતિ. કીટાહારી વનસ્પતિ એટલે કે જે વનસ્પતિ કીટકોનો આહાર તરીકે ઉપયોગ કરે છે તેવી વનસ્પતિને કીટાહારી વનસ્પતિ કહે છે. કળશપર્ણ એ કીટાહારી વનસ્પતિ છે. હવે આપણે કળશપર્ણ વિશે જાણકારી મેળવીએ તો કળશપર્ણમાં જોવા મળતી કળશ અથવા જગ જેવી રચના એ પર્ણનો રૂપાંતરિત ભાગ છે. પર્ણનો અગ્રભાગ ઢાંકણ જેવી રચના બનાવે છે જે કળશના મુખના ભાગને ખોલી કે બંધ કરી શકે છે. અહીં આપણે જોઈએ તો વનસ્પતિના પર્ણનો ભાગ એ જગ જેવી રચનામાં રૂપાંતરિત થયેલો છે તથા પર્ણનો અગ્રભાગ એ ઢાંકણની રચના કરે છે. પર્ણનો અગ્રભાગ અહીં આપણે જોઈ શકાય છે તેમ કે એક ઢાંકણ જેવી રચના બનાવે છે. આ ઢાંકણ જેવી રચના એક કળશના મુખને બંધ તથા ખોલવાનું કામ કરે છે. કળશપર્ણની વધુ જાણકારી મેળવીએ તો કળશપર્ણની અંદર નીચેની તરફ વળેલા વાળ જેવી રચના હોય છે. કીટક કળશમાં અંદર પ્રવેશે છે ત્યારે આ ઢાંકણ જે છે તે બંધ થઈ જાય છે અને કીટક વાળમાં ફસાઈ જાય છે. કળશ જેવી રચનામાં પાચક ઉત્સેચકોના સ્ત્રાવથી કીટકનું પાચન થાય છે અને આ રીતે કીટાહારી વનસ્પતિ પોષણ મેળવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે પછીના વિડીયોની અંદર આપણે મૃતોપજીવીઓ, સહજીવન તથા વનસ્પતિમાં પોષક દ્રવ્યો પાછા કેવી રીતે આવે છે તેની જાણકારી મેળવીશું. થેન્ક યુ.